માં આપનું સ્વાગત છે। ઘોઘંબા તાલુકા પંચાયત કચેરી ખાતે થોડા દિવસો અગાઉ ઘોઘંબા અને ધનેશ્વર ગામના આવાસ યોજનાના લાભાર્થીઓની રજૂઆતના પગલે ઘોઘંબાના સરપંચ શ્રી નિલેશભાઈ વરિયા તેમજ ધનેશ્વરના સામાજિક કાર્યકર પ્રકાશભાઈ દ્વારા અને સામાજિક આગેવાનો દ્વારા ઘોઘંબા તાલુકા પંચાયત કચેરી ખાતે આવાસના લાભાર્થીઓના બીજા હપ્તાની રકમની વહેલામાં વહેલી તકે ચૂકવણી થાય અને તે અંગે જે કોઈ વિટંબણાઓ હતી એનું વેળાસર નિકાલ આવે તે અંગેની રજૂઆત કરવામાં આવી હતી। એના ઉપર હકારાત્મક નિર્ણય લઈ અને તાલુકા પંચાયત કચેરી ઘોઘંબાના તાલુકા વિકાસ અધિકારી શ્રી SM કોલચા સાહેબ અને PM આવાસ યોજનાના તમામ જે કર્મચારીઓ છે તેમણે તાત્કાલિક ધોરણે આ બાબતે નિર્ણય લઈ અને હાલોલના ધારાસભ્ય શ્રી જયદ્રથસિંહ પરમાર સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસાર લાભાર્થીઓને વહેલામાં વહેલી તકે આ જે આવાસ યોજનાના અટકેલા લાભોનો જે હપ્તો હતો એ વેળાસર મળી જાય તે માટેની રજૂઆત કરવામાં આવી હતી અને એ રજૂઆતનું હકારાત્મક પરિણામ આવ્યું છે અને વહેલામાં વહેલી તકે એટલે કે 2 દિવસની અંદર આ જે PM આવાસ યોજનાના લાભાર્થીઓ છે એમને બીજા હપ્તાની રકમ તાત્કાલિક ધોરણે એમના એકાઉન્ટની અંદર ટ્રાન્સફર કરવામાં આવી છે। ત્યારે વહીવટી તંત્ર દ્વારા જે આ એક ઝડપી નિર્ણય લઈ અને યોગ્ય નિકાલ લાવવામાં આવ્યો છે ત્યારે ઘોઘંબા અને ધનેશ્વર આ બંને ગ્રામ પંચાયતના જે લાભાર્થીઓ છે, સરપંચી છે, સભ્યશ્રીઓ છે અને આગેવાનો છે, રાજકીય કાર્યકર્તાઓ છે, તમામ આજે ઘોઘંબા તાલુકા પંચાયત કચેરી ખાતે આવી અને તાલુકા પંચાયત કચેરીના અધિકારીઓ, વિકાસ અધિકારીશ્રી અને આવાસ યોજનાના જે કર્મચારીઓ છે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। લાભાર્થીઓ શું લાગણી અનુભવી રહ્યા છે તે આપણે જોઈશું। લાભાર્થી તરીકે તમને આવાસ યોજનાના લાભનો બીજો હપ્તો મળી ગયો છે ત્યારે કેવી લાગણી અનુભવો છો? બહુ સારી લાગણી, જરા જોરથી બોલો। બહુ સારી લાગણી છે। અને તંત્ર વિશે શું કહેશો અને આપશ્રીના સરપંચ અને જે આગેવાન રજૂ કરતા હોય છે એમના વિશે શું? સરપંચ શ્રી સાહેબે પણ બહુ સારું કામ કરી રહ્યા છે, ત્યાંના બીજા જે સભ્યો પણ છે એ પણ બહુ સારું કામ કરી રહ્યા છે। એટલે તમને હપ્તાની રકમ મળી ગઈ છે? હા, મળી ગઈ છે। તો આ રીતે વહીવટી તંત્ર અને જે સ્થાનિક સ્વરાજ્યના જે પ્રતિનિધિઓ છે એમના દ્વારા સહકારાત્મક રીતે અને એક સારો નિર્ણય લઈ અને જે ઘીના ઠામમાં ઘી ઢળી જાય એ રીતે નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે તાલુકા પંચાયત કચેરી ખાતે ઘોઘંબાના સરપંચશ્રી અને લાભાર્થીઓ દ્વારા આજે તાલુકા વિકાસ અધિકારીશ્રી અને સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। અશ્વિનભાઈ મકવાણા સાથે DB લાઈવ ન્યૂઝ ઘોઘંબા। તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે લાભાર્થીઓને બીજા હપ્તાની રકમ સમયસર ના મળી એના લીધે અગાઉ રજૂઆત કરવામાં આવી હતી તાલુકા પંચાયત કચેરીમાં। એને ધ્યાનમાં રાખીને આપણે તપાસ કરતાં એવું માલુમ પડ્યું કે ઘણા લાભાર્થીઓના જીઓટેક થયેલા હતા, પરંતુ ટેકનિકલ એરરના લીધે સોફ્ટવેરમાં દેખાતા નહોતા ફોટા, એટલે થોડું ડીલે થયેલું બિલો અને ચૂકવણી માટે। પરંતુ પછી એક ઝુંબેશ હાથ ધરી અને જે એરર હતી અને ફરીથી સર્વે કરીને જીઓટેક કરી અને પછી તમામ જે બીજા હપ્તા માટેના મળવાપત્ર લાભાર્થીઓને જે હપ્તો આપવાનો છે એમનું ફરી ચકાસણી કરી અને રજૂઆતને ધ્યાને રાખી તાત્કાલિક આપણે ઝુંબેશ હાથ ધરી અને તમામ જે લાભાર્થીઓ છે બીજા હપ્તામાં મળવાપત્ર લાભાર્થીઓને અત્યારેથી આપણે બીજા હપ્તાનું ચૂકવણું કરવામાં આવેલ છે, જેથી સરપંચશ્રી અને જે રજૂઆત કરનાર લાભાર્થી પણ એને ધ્યાનમાં રાખીને આપણે થોડું ઝુંબેશ ચલાવી કાર્યવાહી ઝડપી બનાવી છે। તો જાગૃત સરપંચશ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર અને હવેથી આપણે કોઈપણ લાભાર્થીને વિલંબ ના થાય, પરંતુ ટેકનિકલ એરર હોય તો એમને પણ આપણે સમજાવીશું કે ભાઈ આ ટેકનિકલ એરર છે એના માટે આ વિલંબ થયેલો છે એવી સમજ આપીશું અને હવે આ કોઈપણ લાભાર્થી છે ને એ અને વિલંબ ના થાય એ પ્રમાણે કાળજી રાખીશું। આપશ્રીનું નામ અને હોદ્દો? હું SM કોલચા, તાલુકા વિકાસ અધિકારી ઘોઘંબા। આજે ઘોઘંબા અને ધનેશ્વર ગામના જે આવાસના લાભાર્થીઓ જેમના બીજા હપ્તા માટેની થોડી જે તકલીફ હતી એ તકલીફ માટેની જે રજૂઆત હતી એ રજૂઆતને ધ્યાને રાખી અમારા હાલોલના આદરણીય ધારાસભ્ય શ્રી જયદ્રથસિંહ પરમાર સાહેબની કડક સૂચનાને અને આપણા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી સાહેબ આવાસનું જે કામ કરી રહ્યા છે એવા ATDO સાહેબ, આ બધા લોકોએ સતર્કતાથી કામને ઝડપી સર્વે અને સ્થળ તપાસની કામગીરી પૂરી કરી અને લાભાર્થીઓની જે રજૂઆત હતી એ રજૂઆતને ગંભીરતાથી લઈ અને એક સુખદ જે ઉકેલ લાવ્યા છે એ ઉકેલ માટે આજે તમામ લાભાર્થીઓ તાલુકા પંચાયતના જે અધિકારીઓ, પદાધિકારીઓ છે એમનો આભાર વ્યક્ત કરવા માટે આવ્યા છે। ત્યારે અમે આ બંને ગામ વતી આ રીતના જે પણ તકલીફ પડી તે તકલીફને સમજી અને એમની વેદનાને વાચા આપીને જે ઝડપથી જે કામગીરી પૂરી કરી છે અને આવાસના જે લાભાર્થીઓ છે એમને બીજા હપ્તાની જે રકમ ચૂકવાઈ છે એ માટે અમે બંને ગામ તરફથી સાહેબનો અને આ આવાસની કામગીરી કરતા તમામનો અમે આભાર માનીએ છીએ।